વેલકમ બેક। વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રીને પત્ર લખ્યો। બટાકાનું વાવેતર કરનાર ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવા પત્ર લખવામાં આવ્યો। કોલ્ડ સ્ટોરેજ પર નિયંત્રણ કરી ખેડૂતો માટે બટાટાની ખેત પેદાશ માટે સ્ટોરેજની વ્યવસ્થા કરવા પત્ર લખવામાં આવ્યો। કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી સાંસદ ગેનીબેન ઠાકોરે માંગ કરી છે। તો ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે। ખેડૂતોને લઈ આ પત્ર લખવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, સાંસદ ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। બંસી, બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ જેવું બટાકાનું ઉત્પાદન થયું અને ખેડૂતોના ખેતરમાં બટાકાના ઢગલા થયા તે બાદ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા જે કંપનીઓ બટાકાનું વાવેતર કરાવતી હતી તેમને મોટાભાગના કોલ્ડ સ્ટોરેજ છે તે બુક કરી દીધા છે, જેના કારણે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે। જેને લઈને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને કોલ્ડ સ્ટોરેજ ની માંગણીઓ કરી છે। ખાસ કરીને બટાકાનું વાવેતર કરતા ખેડૂતો માટે વધુમાં વધુ કોલ્ડ સ્ટોરેજ આપવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। કોલ્ડ સ્ટોરેજ પર નિયંત્રણ કરી ખેડૂતોને બટાકાની ખેત પેદાશ માટે સ્ટોરેજની વ્યવસ્થા કરવાની પણ ગેનીબેને માંગ કરી છે। જોકે રાઘવજી પટેલ મંત્રીને પત્ર લખીને તેમણે આ માંગ કરી છે। જી મંત્રી। જી અલ્કેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।